નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, શરૂઆત કરું તેની પહેલાં આપ સૌને જય જગન્નાથ. આપ સૌ જાણતા હશો કે આજે મેં જય જગન્નાથથી જે શરૂઆત કરી છે, એટલે હું કયા મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા આવ્યો છું. આજનો મહત્વનો મુદ્દો છે જગતના નાથ એવા જગન્નાથજીની રથયાત્રાને લઈને. આ એક એવો અવસર કે દરેક લોકો ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે, પણ આ એક એવો અવસર કે જ્યાં ભગવાન અત્યારે હાલ તો મંદિરથી બહાર નીકળીને દરેક લોકોને દર્શન આપવા માટે આવે છે. એમ કહેવાય ને કે આપણા ઘરે જ્યારે ભગવાન આવતા હોય ત્યારે કેવા પ્રકારનો માહોલ હોય, અત્યારે એ જ પ્રકારનો માહોલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. માત્ર પૂર્વ નહીં પરંતુ પશ્ચિમમાં પણ અત્યારે રથયાત્રા છે. ગુજરાતના દરેક ખૂણે ખૂણે અત્યારે હાલ તો અલગ અલગ મંદિરોમાં રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. અત્યારના સમયમાં ડિજિટલ યુગ, સોશિયલ મીડિયાનો યુગ, અને તેમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ. ઘણીવાર ઘણા બધા યુવા વર્ગ એમ કહેતા હોય છે કે ના, અત્યારના સમયમાં રથયાત્રાનું મહત્ત્વ શું, શ્રી કૃષ્ણને અમે સમજીએ કેવી રીતે. અને એક વસ્તુ બહુ સાચી છે કે પહેલાંના સમય કરતાં અત્યારે યુવાઓ એ ધાર્મિક બાબતો તરફ બહુ વધારે પડતા આગળ વધ્યા છે. એ લોકો એમ જ કહેતા હોય છે કે ના, અમારે ધાર્મિક બાબતો છે એ જાણવી છે, સમજવી છે અને તેનું અનુકરણ કરીને આગળ વધવું છે. પણ એ લોકો દરેક બાબતમાં એક વસ્તુ પૂછે છે, આ કરવાથી શું થાય, કેમ આનું મહત્ત્વ. આજે મારે તેની ઉપર જ ચર્ચા વિચારણા કરવી છે. રથયાત્રાના મહત્ત્વને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું, અત્યારના સમયને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. આ તમામ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ધર્મેન્દ્રભાઈ પંડ્યા, કે જેમને સુદામા તરીકે પણ દરેક લોકો ઓળખે છે, કે જેઓ મોસાળ પક્ષી છે, સાથે સાથે કૃષ્ણ ભક્ત પણ છે. જી ધર્મેન્દ્રભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ધર્મેન્દ્રભાઈ, આ એક એવો અવસર કે જેમાં ભગવાન જગન્નાથજીની જ્યારે 149મી જ્યારે રથયાત્રા હોય, ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ આ રથયાત્રામાં જોવા મળતો હોય છે. મારો સૌથી પહેલો સવાલ તો આપને એ પૂછવો છે કે અત્યારે જ્યારે મોસાળમાં મામા અત્યારે હાલ તો તૈયાર છે ભાણિયાઓને આવકારવા માટે, એ વખતે કેવા પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે અને રથયાત્રાનું મહત્ત્વ આપ કેવી રીતે સૌથી પહેલાં તો વર્ણવશો? જય જગન્નાથ. મોસાળ પક્ષી તરીકે આ કદાચ અમારા પેઢીનો 8મો દાયકો છે અને સરસપુર એટલું સૌભાગ્યશાળી છે કે એને દર વર્ષે અષાઢી બીજે મોસાળ પક્ષી બનવાનો આ અવકાશ અને લાભ મળે છે. ખાસ કરીને જેઠ સુદ પૂનમે જ્યારે ભગવાન મોસાળમાં આવે છે અને આજે અમાસના દિવસે જ્યારે ભગવાન ત્યાં પુનઃ નિજ મંદિર જાય છે, ત્યારે અમે બધા આજના દિવસે તો શૂન્ય મસ્ક બની ગયા હોય છે. પણ આવતીકાલે બેસતો મહિનો, તો હવે બીજ આવી રહી છે. પરમ દિવસે તો બીજ માટેની તૈયારીઓ. આપણા ત્યાં જે કંઈ મહેમાનો આવે હજારોની સંખ્યામાં, અમદાવાદના સરસપુરના મોસાળ તરીકે ઓળખાતા દરેક પોળોમાં, દરેક સારા મોટા મોટા ચોગાનોમાં જ્યારે અમે બધા મોસાળિયા તરીકે એમને આવકારવા થનગની છે, ત્યારે રથયાત્રા એક જીવન સંદેશ પૂરો પાડે છે કે આપણે જીવનમાં સૌની સાથે હળી મળીને ભક્તિ રસમાં પોતાનું જીવનનો સરસ મજાનો સમય ગાળીને હેતેથી એકબીજા સાથે રહી અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે સનાતન ધર્મનો, એને આપણી પેઢી દર પેઢી, મને તો મારા દાદા દાદી આંગળી પકડી અને ચલો હાથી જો વ્યક્તિ, આટલી બધી પબ્લિક પણ નહીં, ઘોડાપુરી સામે જોવા જતા હતા. આ બધી કુતૂહલ વૃત્તિથી આજે અમે રથના દર્શન માટે અમારી આંખો તળપે છે કે 12, 12:15, 12:15 થાય, સરસપુરમાં બલભદ્રજી, સુભદ્રાજી, જગન્નાથજી રથ આવે ત્યારે અમારી આંખોમાં તૃપ્તિનો અમીનો એક સરસ મજાનો પ્રભાવ રહે છે. અને જ્યારે અમારી આંખો અંદરથી ભીની થાય છે કે હાશ, હવે આવતા વર્ષ સુધી અમારા ભારતભરમાં કોઈ પણ પ્રકારની એવી તકલીફ નહીં પડે કે જેથી કરીને આજે ભગવાન પધારે છે, ભગવાન બધી વૃષ્ટિ કરશે. તો ભીતરથી અમે બધા એટલા બધા ભીંજાયેલા હોઈએ છીએ કે હે ભગવાન જગન્નાથ, તું સૌનું કલ્યાણ કરજે. અને અમે મોસાળિયા તરીકે અમે તારું શું સ્વાગત કરી શકીએ, તો સ્વાગત કરવા માટે અમારું દરેક ઘરનો એક એક વ્યક્તિ એમાં સતત તત્પર રહેતો હોય છે. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય ને કે જ્યારે આપણે ભગવાનને જ્યારે આગતા સ્વાગતા કરવાની હોય, તેમનું સ્વાગત કરવાનું હોય, આપણે કોઈ પણ ઘરે મહેમાન આવતો હોય તો તેમના માટે આપણે કેટલું બધું અત્યારે તો તૈયાર કરીએ છીએ. અને આ તો જગતનો નાથ જગન્નાથ છે, અને એ જ્યારે અત્યારે તો આવતા હોય ત્યારે ચોક્કસ એક અનોખો જે માહોલ જોવા મળતો હોય છે. ધર્મેન્દ્રભાઈ, એક બહુ મહત્વની બાબત એ પણ
આપણે જ્યારે તમે મોસાળ પક્ષી તરીકે પણ વાત કરો છો, કૃષ્ણ ભક્ત પણ છો આપ. ધર્મેન્દ્રભાઈ, અત્યારના સમયમાં યુવાઓ એક જ બાબત વિચારે છે કે રથયાત્રાને જોવી હોય ને તો પેલું મોબાઈલ ઉપર આવે છે. આપણે નિર્માણ ન્યૂઝ પણ દરેક લાઈવ પ્રસારણ બતાવશે, જ્યાં જ્યાં અત્યારે તો રથ પહોંચ્યા છે બધું અત્યારે તો ટીવીમાં જોવા મળે છે, મોબાઈલમાં જોવા મળે છે, સોશિયલ મીડિયા રીલ્સમાં જોવા મળે છે. તો ત્યાં જવાની શું જરૂર, એવું ક્યાંક વિચારતા હોય છે. તો એ જે રથયાત્રા ત્યાં જઈને અત્યારે તો જોવી, એને અત્યારે તો માણવી, એક એનું મહત્વ અત્યારે તો કેટલું છે, એ યુવાઓમાં ક્યાંક સવાલો પણ જોવા મળતા હોય છે. આપ શું કહેશો તેના લઈને? અત્યારે આ ટેકનોલોજીના જમાનામાં બધું જ હાથ વગું છે. સ્ક્રોલ કરતાં કરતાં તમારે આખી દુનિયાની બધી જ સામગ્રી તમને પોતાના આ મોબાઈલના સ્ક્રીન પર મળે છે. પણ જેમ આપણને તરસ લાગી હોય અને પાણીનો ઘૂંટડો પીએ અને જે આસ્વાદનો તૃપ્તિનો ઓળકાર આવે, બસ એટલો જ ડિફરન્સ તમે મોબાઈલમાં જોઈને પાણી કોઈ પીતું એ જુઓ અને તમે સાક્ષાત દર્શન કરો, આટલો પાયાનો ફરક છે. સાથે આજે જમાનો તર્કનો અને સમયનો છે. આજે બધા જ બાબતોમાં તર્ક હોય, તર્ક થવો જ જોઈએ, પણ કુતર્કે ચડી અને માત્ર વેસ્ટ ઓફ ટાઈમ ને વેસ્ટ ઓફ એનર્જીની વાતો જ્યારે નવલોહિયાઓ કરે ત્યારે આપણે એમને કહેવું પડે કે દીકરા, તારી વાત તારી જગ્યાએ સાચી હશે, પણ એક વખત અમે એટલું કે એક વખત તું રથયાત્રાના દર્શન કર અને પછી કહેજે કે ત્યાં ટીવીમાં હા, તમારી પાસે સંજોગો નથી ને તમે જુઓ એ અલગ વાત છે, પણ તમારાથી દર્શન કરવા માટેની સંભાવનાઓ હોય અને તમે પ્રત્યક્ષ દર્શન કરવાનું જ્યારે ટાળો ત્યારે તો એક વખત દર્શન કરશો એટલે એની અનુભૂતિ થશે, તો તમને પ્રતિવર્ષ એમ થશે કે આ દર્શન મારે કરવા જ જોઈએ. આ સંદેશ સમાજમાં એવો છે કે જ્યારે ભીતરથી આપણે ચક્ષુ ખોલી અને ભગવાનની ભીતરમાં જવાની આપણી કનેક્ટિવિટી થાય છે, એ કનેક્ટિવિટી જ્યારે સાચા અર્થમાં જોઈન થશે ત્યારે તમને જીવન જીવવાનું એક સફળ રહસ્ય અને સફળ કેમ થવાય એ બાબત પણ તમને અનુભૂતિ થાય છે. તો ઈશ્વર જ્યારે દર્શન આપવા આવે છે ત્યારે આપણે જો શક્ય હોય અને દર્શન ના કરીએ તો કદાચ એમ લાગે છે કે ક્યાંક તમારે એ દર્શનની ખોટ તમને સાલશે. બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે જ્યારે આપણે પ્રત્યક્ષ દર્શન કરતા આવીએ છીએ એ અનુભૂતિ જ અત્યારે તો અનોખી હોય છે. ભગવાન આપણી સમક્ષ હોય અને એ સમયે જે એમનું તેજ હોય છે, જે એમનું સ્વરૂપ હોય છે, એ જોઈને અત્યારે તો કોઈ પણ કઠણમાં કઠણ હૃદયનો જે વ્યક્તિ હોય ને એના પણ જે આંખો અત્યારે તો ભીંજાઈ જતી હોય છે. એ બાબત 100% સત્ય છે અને સમજવું પણ બહુ જરૂરી છે. પણ ધર્મેન્દ્રભાઈ, એક વાત મારે એ પણ આપણે પૂછવી છે કે જે રીતે આપે કહ્યું કે અમે મોસાળ પક્ષી તરીકે અમારી 8મી પેઢી છે તમારી, 8 દાયકા અત્યારે આવતું જે તમે જોયા છે. પણ એક બાબત એ પણ આમાં ધર્મેન્દ્રભાઈ થતી હોય છે ને કે આવનારા સમયમાં યુવાઓને આ રથયાત્રામાં જે જોડવા માટે, એમને જાણવા માટે, સમજવા માટે કે રથયાત્રામાં અત્યારે તો એવું કહેવાય ને કે ઘણા બધા એમ કહેતા હોય છે કે ના ભાઈ આ શું રોજ સવારથી મંદિરે જતા રહ્યા પછી એની જોડે જોડે ફરવાનું ને બધું, પણ એ આવનારી પેઢીને એનું મહત્ત્વ સમજાવવું અત્યારે તો બહુ જરૂરી બની ગયું છે. કારણ કે ક્યાંક એમને પણ એવું જ લાગે છે કે ના અત્યારે આમાં કેમ અત્યારે તો જવું, શું કરવાનું શું નહીં. તો આવનારી પેઢીને આ રથયાત્રાનું અત્યારે તો મહાપર્વ સમજાવવું કઈ રીતે? કારણ કે અત્યારના સમયમાં એવું છે કે જો અમને સમજાવો તો પ્રૂફ સાથે સમજાવો, કંઈક સારી એવી બાબતોની સાથે સમજાવો. નો ડાઉટ અત્યારે શ્રી કૃષ્ણમય યુથ બન્યું છે, કોઈ શંકાને સ્થાન નહીં તેમાં પણ એમને એ રીતે સમજાવવા અને ઢાળવા પણ બહુ જરૂરી છે. આપ તેને લઈને પણ શું કહેશો? હા, તો યુવાનોને અથવા ભણેલા ગણેલા જે કંઈ અત્યારનું યુવા ધન છે એમાં આમાંથી તો એનામાં સેવાભાવ, ત્યાગવૃત્તિ, સમર્પિતતા, કેટલા બધા ગુણોનો એમના આત્મસાત કરવાનો એક જ દિવસમાં અવસર મળે છે. સાંભળી લો કે સમજો કે તમે કોઈક તમારા ત્યાં મોસાળ પક્ષમાં અમે છીએ તો તમે યુવાન છો, તો તમારા ત્યાં જે કોઈ દર્શનાર્થી આવે, શ્રદ્ધાળુ આવે તો તમે એને તમારા જ્યાં સુધી એને પાણી પીવડાવો, જમાડો, અને તે જાય ત્યાં સુધી તમે એની શુશ્રૂષા સેવા કરો, તો મને લાગે છે તમારામાં એક સમર્પિતતાનો સેવાનો ભાવ ઓટોમેટિક અંદરથી આવશે. આ આત્મસાત કરો ત્યારે ખબર પડે. આ XYZ જગ્યાએ ગયા અને પૈસા આપ્યા અને બિલ ચૂકવ્યું અને ભાણું પતી ગયું એ વાત નથી.
આ તો અંદરનો પ્રસાદ, અને બધાએ સાથે બેસીને જમવાનો. બહાર દરેકનો અમીનો ઓડકાર આવે, એ ઓડકારનો આસ્વાદ આપણને મળે, અને એ અનુભૂતિ કરતાં કરતાં પાછો બીજા વ્યક્તિ માટે આપણે પાછું થનગનાટ અનુભવવાનો. આ માટે તો માહી પડેલા માસુક પામે. આ માટે તો આ દરેક યુવાધને બુદ્ધિ તત્વને સાથે રાખીને પણ પોતાનામાં રહેલી જે ટેલેન્ટ છે, શક્તિ છે, એ સમાજ માટે, રાષ્ટ્ર માટે કેમ વાપરી શકાય, એનું તો આ એક સરસ મજાનું એમ કહેવાય કે તમારા માટે તો એક નવી દિશા મળે છે કે મારે સેવાની શરૂઆત કેમ કરવી. સૌ સાથે, ત્યાં તમારો કોઈ અહંકાર નહીં દુભાય, બધાની સાથે, કોઈ નાના મોટા બધાએ. આમાં તો તમારે એમ કહેવાય કે સર્વસમાવેશક એક સરસ શબ્દ મને જાણવા મળ્યો છે. આમાં કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, કોઈ ભણેલું નહીં, કોઈ ગણેલું નહીં, બધાએ સેવા, સેવા ને સેવા. અને સમજો કે તમે રથ આવી રહ્યો છે, રથની દોરડું પકડવાનો પણ તમને અવસર મળ્યો છે. તે દોરડું પણ તમને એમ કહે છે કે સામૂહિક શક્તિનું, સંઘ શક્તિનું કેટલી તાકાત છે, એનાથી તમે શું કરી શકો નહીં. તો એકની જોડે એક મૂકો તો 11 થાય. તો આપણે બધાએ આ રીતના પણ રથની દોરડું ખેંચવાથી પણ સંઘ શક્તિ, એકબીજાની સાથે રહેવાની વૃત્તિ કેળવી શકીએ છીએ. સમજો કે આ રથ છે, એમાં ઉપર ભગવાન બેઠા, તો ભગવાન આટલા મોટા દિવ્ય શક્તિશાળી હોવા છતાં પણ ભગવાન જ્યારે સામેથી આવે છે, એનો અર્થ એ કે મારો ઈગો, મારો અહંકાર, મારામાં રહેલું હું કંઈક છું, હું ભણેલો છું, હું પદાધિકારી છું, એ જે અહંકારનો ફાંકો છે એ ઉતારવા માટે પણ જો ભગવાન સાક્ષાત તમારા નગરમાં પોતે આવતા હોય તો ભગવાનને તો આપણાથી કેટલું બધું હોય. તો ભગવાન આટલો નિર્મલ થઈને આવે છે, તો આપણામાં રહેલો ઈગો કે હું ભણેલો છું, હું આમ છું, હું તેમ છું, તો આપણો અહંકાર પણ આમાંથી દૂર થાય. આવા બધા ઘણા સંદેશો યુવાધનને મળે છે. તો યુવાઓએ પોતાની શક્તિ સમાજ સુધી પહોંચાડવા માટેનું આ એક શ્રેષ્ઠ, એ કહેવાય નવતર પ્રયોગ દર વર્ષે અષાઢી બીજે આવે છે. તો યુવાનો જોડાવ, જુઓ, અને કદાચ તમારાથી કંઈ ના પણ થાય તો તમે કમ સે કમ એક સાક્ષી બનીને જુઓ આ કેમ થાય છે. વિચાર કરો કે આટલા બધા લોકો કોઈ પણ પ્રકારની સૂચના વગર કેવી રીતે સંચાલન થાય છે. આ પણ સમાજમાં આપણી સંઘ શક્તિનું, આપણી સનાતન ધર્મ સંસ્કૃતિનું એક મોટું પરિમાણ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તમે જે કહ્યું બહુ સાચી વાત છે કે આપણે જ્યારે કોઈ એક પ્રસંગ લઈએ ને ઘરમાં, ત્યારે ઇન્વિટેશન કાર્ડ આપીએ ને પછી પણ કહેવું પડે કે સાહેબ આવજો તમે મારા ઘરે. અત્યારે તો પ્રસંગ છે ને આ એક એવો પ્રસંગ હોય છે કે જ્યાં અત્યારે તો કોઈને ઇન્વિટેશન આપવાની જરૂર જ નથી હોતી, અને એમાં એક બે નહીં પરંતુ લાખો અત્યારે તો શ્રદ્ધાળુઓ જે જોવા મળતા હોય છે. એટલે કે ચોક્કસ આ બહુ જ મહત્વપૂર્ણ અત્યારે તો બાબત છે. પણ ધર્મેન્દ્રભાઈ, જ્યારે એમ કહેવાય ને કે યુવા વર્ગની વાત કરીએ ને, યુવા વર્ગ અત્યારે ચલો કૃષ્ણમય તો બન્યો છે, પણ તેની સાથે જે સાચી દ્રષ્ટિએ, સારી દ્રષ્ટિએ કૃષ્ણભાઈ બનવા માટે, કારણ કે અત્યારે એમ કહેવાય ને કે કૃષ્ણની અત્યારે તો કોઈ વ્યાખ્યા નથી. સારામાં સારા કાઇનેટિક એન્જિનિયર કહો કે પછી આર્કિટેક્ચર કહો કે જે પણ કંઈ કહો, એ બધું અત્યારે તો જે કૃષ્ણ છે, તેમણે અત્યારે દરેક બાબતોનું જે નિર્માણ કર્યું છે, તેમણે શીખવાડ્યું પણ છે ભગવદ્ ગીતામાં કે ના અત્યારે તો કર્મ કરો, ફળ અત્યારે તો તમને મળતું જ રહેશે, પણ સારા કામ કરશો તો સારું ફળ મળશે, ખરાબ કરશો તો એ રીતનું અત્યારે તો ફળ મળશે. એટલે કે અત્યારે તમે એક કૃષ્ણ ભક્ત પણ છો, દરેક લોકોને કૃષ્ણમય બનવા માટે શું કરવું એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં યુવા વર્ગને, એમાં પણ સ્પેસિફિક. આમાં આ રથ એક પ્રતિકાત્મક છે. આપણું આ દેહ છે પંચમહાભૂતનું, એ એક રથ છે, અને એમાં સારથી જો જોઈએ, આપણી ઇન્ટેલેક્ટ, બુદ્ધિ એક આપણી સારથી છે, મન એ આપણી લગામ છે, અને શરીર નામનો રથ છે, એને આપણે વિવેકપૂર્વક જો ચલાવીશું, આપણી બુદ્ધિનો સદુપયોગ કરીશું, તો આ યુવાધનને તો ખાસ જોવાનું છે કે ક્યાંક એવો નિર્ણય ન લેવાઈ જાય કે જે નિર્ણય પછી તમારે એવો પશ્ચાતાપ કરવો પડે, એવો પસ્તાવો કરવો પડે કે જેથી તમને જીવન દુષ્કર લાગે. તો આ ભક્તિ જે કંઈ આપણને સંપ્રાપ્ય થઈ છે, એ દ્વારા આપણા જીવનરથ, આપણા બોડીને ઇન્ટેલેક્ટથી, મનની લગામથી, સારા વિચારથી, સારી સભ્યતાથી આપણે જીવનને સતત આગળ ધપાવતા જઈ અને આપણા જીવનની સાર્થકતા પામવાની છે. ખાસ કરીને અત્યારે વર્લ્ડમાં ડિપ્રેશનનો રોગ બહુ જ ફાલ્યો છે. ડિપ્રેશન કેમ આવે છે, અને એ પણ આટલું બધું ભણ્યા ગણ્યા, આટલા સમૃદ્ધ હોવા છતાં પણ કેમ? તો એ ના લાવવું હોય તો આવો પ્રતિવર્ષ રથયાત્રાના દર્શન કરો, જે થાય તે સેવા કરો. અરે સેવા ના કરો તો એ કાંઈ નહીં, સાક્ષી ભાવે નિહાળો, તમને એમ થશે આ કેવો ચમત્કાર છે કે આવું બધું સ્વયં સંચાલિત થાય છે.
પોલીસ ખાતું ને એ બધું તો એમાં મદદરૂપ હોય છે, પણ છતાં જે પ્રવાહ છે એ બધો સ્વયં આ કઈ પરમ શક્તિ આપણને આ કાર્ય કરવા પ્રેરણા આપે છે અને સતત વૃદ્ધિ પામે છે. તો આપણે ઇન્ટેલેક્ટ હોવા છતાં પણ, યુવા હોવા છતાં પણ આપણે આપણી સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર જે ડિસિપ્લિન છે, અનુશાસન, શિસ્ત છે, એને પાળવા માટે પણ આ એક સરસ કૃતિ છે, જેના થકી રથયાત્રા આપણને એમ પણ કહે છે કે ભગવાન પોતાનો અહંકાર મૂકે છે, આપણે ત્યાં સુધી આવે છે. ચક્ર, રથનું ચક્ર આપણને એમ કહે છે, ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુઃખાની ચ. સુખ અને દુઃખ એ તો અદલ બદલ થાય. તો કદાચ કોઈ ઘટના ઘટે તો એમાંથી બહાર આવવા માટે આપણા જીવનની દોરડાને, આપણા જીવનના રથને આપણે મસ્ત થઈને એને ભૂલી જઈને આગળનું નવું વિચારીને આગળ સતત ધબકતા રહેવાનું છે. અને સાથે આપણું ગંતવ્ય જે સ્થાન છે ત્યાં જવાનું, ફરી પાછા આવવાનું. આમ કરતાં કરતાં આપણી સંસ્કારજન્યતા છે એ આવતી પેઢીને આપી અને આપણી સનાતન ધર્મ સંસ્કૃતિને જાળવી રાખવાની છે. આ યુવાનો માટે એક સરસ સંદેશ છે કે તમે ભણો ગણો, આગળ વધો, તર્ક પણ ચલાવો, તર્ક ચલાવવો જ જોઈએ, પણ તમારા તર્ક સાથે આપણી સંસ્કૃતિનું સરસ મજાનું સંસ્કરણ જો તમે તમારા જીવનમાં પામશો તો તમે ક્યારેય જીવનમાં હતાશા નહીં પામો. જીવનમાં કોઈ નિર્ણય કદાચ ખોટો લેવાઈ પણ ગયો હશે તો એમાંથી તમને કોઈ એવો નિર્ણય લેવાનો વિચાર નહીં આવે કે મારા જીવનને હું એકદમ સંપૂર્ણ કરી નાખું. તો આ બાબતે પણ યુવાનોએ પોતાની ઇન્ટેલેક્ટનો ઉપયોગ રથયાત્રા થકી પણ કરે તો એમના જીવનમાં ઘણા સરસ સરસ સુધારો આવી શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ધર્મેન્દ્રભાઈ, એક વાત તમે જે કહી ને બહુ સાચી છે કે અત્યારના સમયમાં યુવાઓમાં મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ અત્યારે તો બહુ વધ્યા છે. તેમાંથી અને મેઇનલી હું તો એમ જ કહું કે સોશિયલ મીડિયાથી થોડાક દૂર કરવા હોય ને તો આ રથયાત્રા બહુ જ સારામાં સારો પર્વ છે. સવારે 4 વાગે તમે અત્યારે તો પહોંચી જાઓ, મંગળા આરતી કરો, પછી અત્યારે પેલું કોળાનું શાક અને ખીચડીનો જે પ્રસાદ હોય એ આરોગો, પછી પહિંદ વિધિ અત્યારે તો હોય, પછી રથનું જે શરૂઆત થતી હોય, પ્રસ્થાન થતું હોય મંદિરેથી, પછી ધીરે ધીરે દરેક લોકોની વચ્ચે જાઓ. એટલે આખો દિવસ અત્યારે તો તમારો એમાં ને એમાં રહે. એટલે જ્યાં તમારા જે અન્ય વિચારો હોય તેમાંથી તમે દૂર પણ રહી શકો તે પણ બાબત છે. એટલે એમ કહી શકાય ખરી કે અત્યારના સમયમાં ધર્મેન્દ્રભાઈ, જો યુવા વર્ગ આ રથયાત્રામાં પણ ચલો જોડાય, મહત્ત્વ સમજે ભગવાન શ્રી કૃષ્ણનું, રથનું મહત્ત્વ સમજે, વિધિઓનું મહત્ત્વ સમજે, તો ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે એને જો તમારા ડેલી રૂટીનમાં પણ જો થોડું તેને એપ્લાય કરવાનું ચાલુ કરો તો પછી આ જે સોશિયલ મીડિયા છે તેનાથી થોડા ઘણા દૂર રહો. હું એમ નથી કહેતો ના સાવ બંધ જ કરી દો, ના, એ પણ જોવું જરૂરી છે. દરેક લોકો જોવે છે, હું પણ જોઉં છું અને તમે પણ કદાચ જોતા હશો ને ઘણા બધા વ્યક્તિઓ પણ જે જોવે છે. પણ ધર્મેન્દ્રભાઈ, એક વાત એ પણ છે કે જ્યાંથી અત્યારે એમ કહેવાય ને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાનો એક મોકો મળતો હોય ને એ છોડવો ના જોઈએ અત્યારે કોઈ પણ વ્યક્તિએ. આપ તેને લઈને પણ શું કહેશો? તો ખાસ કરીને જેવો ને એમ થાય કે અમારા બાપ દાદા, અમારા વડીલો, અમારા પૂર્વજો આ પરંપરામાં માનતા હતા. ઘણા તો એવા પણ યુવાનો છે કે એ લોકો રથયાત્રા નિમિત્તે સ્પેશિયલ આગલા દિવસે આવી જાય છે કે અમે ભલે નથી રહેતા, XYZ જગ્યાએ રહીએ છીએ, પણ રથયાત્રા અમારા પૂર્વજો, અમારા બાપદાદાઓ આમાં સતત સેવા આપતા હતા. તો એમાંથી પણ એ લોકોએ પોતાના સંસ્કાર જાળવી રાખ્યા. તો આજની પેઢીને એ પણ સંદેશ છે કે આ રથયાત્રા એ માત્ર છાપામાં મોટા સમાચાર વાંચવાના, મીડિયામાં જોવાના, એ તો એક આપણને માહિતી મળે જ છે, પણ જ્યારે તમને પ્રત્યક્ષ દર્શનનો લાભ મળવાનો અવકાશ મળે એક વખત જ્યાંથી પણ જે પણ જગ્યાથી તમે આ દર્શન એક વખત પામશો તો તમને ચોક્કસ તમારામાંથી નિરાશાવાદી વિચારોનું નિર્મૂલન થઈ જશે. આ ક્રાઉડ એટલે કે આટલો મોટો સલાદ જોશો તો તમને એમ થશે કે મારા કરતાં તો લોકો કેટલા એ છે, છતાંય કેટલા ઉમળકાથી આવે છે. તો તમારામાં નવી એક નૂતન ઉર્જાનું, ચેતનાનું આખો પ્રાદુર્ભાવ થશે અને તમારામાં પણ જે કંઈ હિડન પડ્યું છે, જે તમને ખબર નથી, એ શક્તિ બીજે ક્યાંય વાળવાનો એક નવો વિચાર આવશે. તો રથયાત્રા સાચા અર્થમાં જોવા જઈએ તો આપણામાં રહેલી જે શક્તિ છે એને બહાર લાવવા માટેનું એક સરસ પરિમાણ છે. અને યુવાનો ખાસ કરીને તમે ટીવીમાં કે અન્ય સ્થાનથી જોતા હશો, જોજો, પણ જ્યારે પણ અવકાશ મળે, જે પણ જગ્યાએ રથયાત્રા નીકળતી હોય એના પ્રત્યક્ષ દર્શન કરી અને આપણામાં ત્યાગ,
આપણામાં ક્ષમતા અને આપણામાં એકબીજા માટેની પ્રેમની હૂંફની લાગણી વધુ પ્રસરાય એવી ભાવના જન્મે એવા પ્રયાસોથી આપણે આપણી સંસ્કારજન્યતાને વધુ આગળ ધપાવીશું તો આપણું અહીંયા જીવેલું સાર્થક ગણાશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ધર્મેન્દ્રભાઈ એક છેલ્લો સવાલ એ પણ કે એમ તમે જે રીતે કહ્યું ને કે ના અત્યારે તો યુવા વર્ગ એમના જે પૂર્વજો અત્યારે તો જે પણ કોઈ અત્યારે કાર્ય કરતા હતા ને એ જ અનુસાર અત્યારે દરેક લોકો પોળમાં આવી પણ જતા હોય છે. આ પોળ જે કલ્ચર છે ને એમાંથી પણ શીખવાનું ઘણું બધું છે કે બધે આવો જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે બધા એકત્ર થઈ જાય. જ્યારે અત્યારે તો જે રીત રિવાજો હોય કે પછી આ પ્રકારના જે રથયાત્રા જેવા અત્યારે તો જે આયોજન હોય તેમાં બધા અત્યારે તો આવી જાય તે પણ અત્યારે તો ઘણું બધું શીખવાડતું હોય છે. તો ધર્મેન્દ્રભાઈ એક વસ્તુ એ પણ છે ને કે અત્યારના યુવાએ ધર્મની સાથે સાથે અત્યારે તો જોડાયેલી તમામ જે બાબતો છે એ પણ શીખવીને સમજવી બહુ જરૂરી છે. તેમ હા, ચોક્કસ. આપણી પરંપરાઓ જે છે, આપણું જે કલ્ચર સંસ્કૃતિ છે, એમાં કોઈ એવું સરસ તત્વ છે કે જે આપણને જીવન જીવવા માટે હામ પૂરી પાડે છે. એ તો સમય આવે ત્યારે જ આપણને સમજાય. યુવા લોહી હોય એટલે જલ્દી આપણે ડિસિઝન ફટાફટ લેતા હોઈએ, પરંતુ આપણા વડલાઓએ આ બધી પદ્ધતિઓમાંથી પસાર થઈ અને આજે કંઈ પરંપરાઓને જાળવી છે એના થકી પણ આપણા જીવનને વધુ સુરુચિકર બનાવી શકીએ અને એના થકી આપણા પરિવારને, આપણા સમાજને, આપણા રાષ્ટ્રને એક સરસ સંદેશ આપી શકીએ કે આ બધું મળવું એ પણ એક નવી ચેતનાનું સર્જન થવું છે અને એ નવી ચેતનાથી અમારામાં પણ એક નવી ચેતનાનો પ્રાદુર્ભાવ થાય છે, જેના થકી અમારું જીવન પણ સરસ મજાનું ખીલી ઉઠે છે અને એ જીવન ખીલવાથી બીજાના જીવનમાં પણ ઉમળકો આવે છે. તો દરેક યુવાનોને અને દરેક કહેવાય કે ભણેલા ગણેલા વિદ્યાર્થીઓને વિનંતી, અને હું તો છેલ્લે એક આ પણ કહું છું, મને એક અંદરથી ઉમળકો આવે છે આપ લોકોને કહેતા કે ક્યાં આપને રથયાત્રા નહીં દેખા तो क्या देखा? तो कुछ नहीं देखा. आप एक बार जरूर रथयात्रा का दर्शन कीजिए. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ધર્મેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે રથયાત્રાનો એક જે મહાપર્વ છે, તમામ યુથને એક જ માત્ર વિનંતી કે એ વખત થોડું મોબાઈલ સાઈડમાં મૂકીને રથયાત્રા જોજો, જાણજો, સમજજો અને તેની સાથે જે દરેક લોકો જોડાયેલા છે તેમને પણ પૂછજો આ રથયાત્રાનું મહત્ત્વ શું છે. તો ઘણી બધી બાબતો પણ તેમાં જાણવા મળશે, શીખવા મળશે અને સમજવા પણ મળશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર. જય જગન્નાથ.